જય કિસાન ખેડૂત મિત્રો, આજે આપણે ઘઉં વિશે એક અગત્યની વાત કરવાના છીએ. જો આ ઘઉં છે એમાં છેલ્લું પાણી આપણે પાઈ દીધું છે, અને હરેક મોલ હોય ને એમાં છેલ્લા પાણીની ઘણી બધી કિંમત હોય છે, કે પાકનો કલર અને એના દાણાનું જે બંધારણ એ છેલ્લા પાણી ઉપર થતું હોય. અને જમીન પ્રમાણે ખેડૂતો અલગ અલગ ટાઈમે પાણી મેળતા હોય. બધામાં સરખું વાતાવરણ પણ એમાં કામ કરતું હોય. તો ખરેખર આપણે યોગ્ય ટાઈમે ઘઉંમાં પાણી મેળવી દઈએ તો રિઝલ્ટ સારા આવતા હોય. જો બહુ મસ્ત પ્લોટ છે ઘઉંનો, અને ઉતારો સારો બેસશે. ડુંડી પણ એવડી જ છે. જો તો આ ઘઉં કમ્પ્લીટ છેલ્લું પાણી પી ગયા અને સારામાં સારા રહી ગયા. અને બાજુના ઘઉં ઢળી ગયા છે, બિલકુલ ઢળી ગયા, આખે આખો ઘેરો ઢળી ગયો. તો ટાઈમે પાણી મેલી દઈએ ને તો આ નુકસાની નથી મળવાની. અને કલર પણ બહુ મસ્ત મળે છે, કે છેલ્લા જે દાણાનું બંધારણ હોય, જો અહીંયા ખ્યાલ આવી જાય કે આ દાણો બંધાઈ ગયો ને પાણી મેલી દઈ એની અવસ્થા કહેવાય. બાકી તો જનરલ જે ઘઉં છે આપણો એ જમીન ઉપર આધાર રાખતો હોય. તમારી જમીન કેટલો ભેજનો સંગ્રહ કરી શકે. તો અમારી જમીનમાં તો છેલ્લા 30 દિવસ અમારે ઘઉંને જમીનની અંદર એમનેમ પાકવા દઈએ ને ત્યાં એનો ભેજ સુકાતો હોય, અને તોય એ પડું ખેડીએ તો અંદર ભેજ નીકળતો હોય. આકરા ઢેફા ઘઉંમાં નીકળતા નથી, કારણ કે એની મૂરઝાડ એટલી બધી હોય. તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ઘઉંમાં યોગ્ય સમયે પાણી મેલી દેવાય. છેલ્લા 30 દિવસ છે તે ઘઉં એની રીતે એની જે મૂરઝાડ હોય એમાંથી જે એના તત્વો ખેંચી અને થતો હોય ને એકદમ મીઠાશવાળું ઘઉં થતો હોય. તો ટાઈમે પાણી મેળવી અને સારામાં સારા રિઝલ્ટ મેળવીએ. જય હિન્દ, જય કિસાન.